હેલો મિત્રો, તમે આંખો બંધ કરીને એક ક્ષણ કલ્પના કરો. જો એક દિવસ સવારે ઊંઘમાંથી ઉઠો અને તરત જ સૌથી વધુ પ્રેમ કરનાર લોકો જ તમને કહે, આ ઘર છોડીને ચાલ્યો જા, આજ પછી અમારો તારી સાથે કોઈ સંબંધ નથી, ત્યારે તમારા દિલ પર શું પસાર થાય? આજે હું તમને એવી જ એક હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે માત્ર એક પરિવારની નથી, પરંતુ દરેક એવા ભાઈ અને બહેનની છે, જેમના સંબંધોમાં પ્રેમ તો ઘણો જ હોય છે, પરંતુ ક્યારેક નસીબ એવી કસોટી લે છે કે પ્રેમને પણ નફરતનો ચહેરો પહેરવો પડે છે. આ વાર્તા છે 7 બહેનો અને તેમના એકમાત્ર ભાઈ મોહનની. ગામના લોકો વર્ષો સુધી એમ જ માનતા રહ્યા કે 7 બહેનોએ પોતાના ભાઈને નિર્દયતાથી ઘરની બહાર કાઢી મૂક્યો હતો. લોકો બહેનોને પથ્થર દિલ કહેતા, તેમને શાપ આપતા અને કહેતા આવી બહેનો ભગવાન કોઈને ન આપે. પણ સાચું કારણ કોઈ જાણતું જ નહોતું. સત્ય તો વર્ષો સુધી સાતેય બહેનોના હૃદયમાં દફન રહ્યું, અને જ્યારે એ સત્ય બહાર આવ્યું ત્યારે આખું ગામ રડી પડ્યું. જે લોકો બહેનોને દોષ આપતા હતા એ જ લોકો તેમના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. ખરેખર એવું તો શું થયું હતું? આખરે 7 બહેનોએ પોતાના લાડલા ભાઈને ઘર બહાર શા માટે મૂક્યો? શું ખરેખર તેનો નિર્દય હતી, કે પછી પોતાના ભાઈ માટે એવો ત્યાગ કર્યો હતો જેની કલ્પના પણ કોઈ કરી શકે? ચાલો શરૂ કરીએ એક એવી લાગણીભરી અને હૃદયસ્પર્શી વાર્તા. ગુજરાતના એક નાનકડા ગામમાં કેશવભાઈ નામના મહેનતુ ખેડૂત રહેતા હતા. તેમની પત્નીનું નામ કમળાબેન હતું. બંને ખૂબ જ દયાળુ અને મહેનતુ હતા, પરંતુ તેમની જીવનમાં એક દુઃખ હતું. દરેક સંતાન તરીકે ભગવાન તેમને દીકરી જ આપતા. પહેલી દીકરી જન્મી, પછી બીજી દીકરી, ત્યારબાદ ત્રીજી, આમ કરતા કરતા ભગવાને તેમને એક પછી એક 7 દીકરીઓ આપી. ગામના લોકો રોજ ટોણા મારતા, કેશવ, તારા ઘરમાં તો દીકરીઓનો મેળો લાગી ગયો. દીકરો તો કદાચ તારા નસીબમાં જ નથી. આટલી દીકરીઓનું લગ્ન કેવી રીતે કરીશે? આવા શબ્દો કેશવભાઈના હૃદયને તીરથી જેમ વાગતા, પરંતુ તેઓ હંમેશા એક જ જવાબ આપતા, દીકરી ભગવાનનું સૌથી સુંદર આશીર્વાદ છે. મને મારી સાતેય દીકરીઓ પર ગર્વ છે. સાતેય દીકરીઓ પણ પોતાના માતા પિતાની આંખોનો તારો હતી. મોટી દીકરીનું નામ ગૌરી, પછી હેના, કાજલ, રૂપા, મીરા, નંદિની અને સૌથી નાની રાધા. સાતેય બહેનો એવો પ્રેમ કરતા કે આખું ગામ તેમની મિસાલ આવતું. ઘરમાં પૈસાની તંગી હોવા છતાં કોઈના ચહેરા પર ફરિયાદ નહોતી. સવાર પડતા જ સાતેય બહેનો ઘરના કામકાજમાં લાગી જતી. કોઈ રસોઈ બનાવતી, કોઈ પશુઓને ચારો નાખતી, કોઈ ખેતરમાં માતા પિતાની મદદ કરતી, તો કોઈ નાની બહેનની ભણાવતી. ગરીબી હતી, પણ ઘરમાં પ્રેમની સંપત્તિ ભરપૂર હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. એક દિવસ કમળાબેન ફરી ગર્ભવતી થઈ. આ વખતે આખું ગામ ફરી ચર્ચા કરવા લાગ્યું. જો ફરી દીકરો થશે તો? કેશવ તો તૂટી જશે. પણ કેશવભાઈએ ભગવાન સાથે હાથ જોડીને માત્ર એટલું જ કહ્યું, હે પ્રભુ, જે આપવું હોય તે આપજો, મને કોઈ ફરિયાદ નથી. 9 મહિના પછી આખા ગામની ખુશીના સમાચાર ફેલાઈ ગયા. કમળાબેનને એક સુંદર દીકરાનો જન્મ આપ્યો. ઘરમાં જાણે દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ થઈ ગયો હતો. બધાય ખુશખુશાલ થતા. સાતેય બહેનો તો ખુશીથી નાચવા લાગી. રાધાએ તો નાનકડા ભાઈને પહેલી વાર ખોળામાં લીધો ત્યારે તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. કેશવભાઈએ દીકરાનું નામ રાખ્યું મોહન. એ દિવસથી મોહન માત્ર માતા પિતાનો નહીં, પરંતુ સાતેય બહેનોનો શ્વાસ બની ગયો. અને સાતેય બહેનો તેને ખૂબ સાચવતી. ગૌરી તેને ખવડાવતી, હેના તેને હાલરડા ગાતી, કાજલ તેને રમાડતી, રૂપા પોતાના હાથે તેના કપડાં સીવતી, મીરા રાત્રે ઊંઘ ન આવે તો આખી રાત તેની પાસે જાગતી, નંદની પોતાના દૂધનો ગ્લાસ પણ તેમના ભાઈને પીવડાવી દેતી, અને સૌથી નાની રાધા તો મોહન વગર એક ક્ષણ પણ રહેતી નહોતી. ગામના લોકો કહેતા, આવો પ્રેમ તો કદાચ ભગવાનના ઘરમાં જ નહીં હોતો. વર્ષો પસાર થતા ગયા. મોહન મોટો થવા લાગ્યો.
તેને ક્યારેય એવું લાગ્યું જ નહીં કે તેની 7 બહેનો છે. તેને લાગતું કે તેની તો 7 માતાઓ છે. જ્યારે પણ તેને બીમાર પડતો, સાતેય બહેનો આખી રાત જાગીને તેની સેવા કરતી. જ્યારે પણ તેને કોઈ વસ્તુ ગમતી, બહેનો પોતાનો શોખ છોડીને તેને ખરીદી આપતી. એક વખત મોહનને શાળાની નવી બેગ જોઈતી હતી. ઘરમાં પૈસા નહોતા, એટલે ગૌરીએ પોતાના લગ્ન માટે વર્ષોથી સાચવેલી રાખેલી ચાંદીની પાયલ વેચી નાખી. પણ મોહનને આ વાતની ક્યારેય ખબર પડવા દીધી નહીં. તે તો બસ એટલું જ જાણતો હતો કે દુનિયામાં તેની સાતેય બહેનોથી મોટું કોઈ નથી. નસીબ ઘણીવાર સૌથી ખુશ પરિવાર પણ કસોટી લે છે. એક એવી ઘટના બનવાની હતી જે સાતેય બહેનોના હૃદયને ટુકડા ટુકડા કરી નાખશે, અને એક એવો નિર્ણય લેવાશે જે પછી આખું ગામ સાતેય બહેનોને નિર્દય કહેશે. મોહન હવે 10 વર્ષનો થઈ ગયો હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો. આખા ગામની શિક્ષકો કહેતા, આ છોકરો એક દિવસ ખૂબ મોટો માણસ બનશે. આ વાત સાંભળીને સાતેય બહેનોની આંખોમાં સપનાઓ ઝગમગવા લાગ્યા. ગૌરી કહેતી, મારો ભાઈ મોટો અધિકારી બનશે. હેના હસીને કહેતી, હું તો ભાઈના લગ્નમાં આખું ગામ જમાડવાની છું. રાધા તો રોજ મોહનને ગળે લગાવીને કહેતી, તું ક્યારેય અમને છોડીને નહીં જાતો હો ને? મોહન હસતો અને કહેતો, હું ક્યારેય નહીં જાઉં. મારી દુનિયા તો મારી સાતેય બહેનો જ છે. આ શબ્દો સાંભળીને સાતેય બહેનોના ચહેરા પર ખુશી છવાઈ જતી હતી. પણ નસીબ કંઈ બીજું જ લખી રહી હતી. એક દિવસ ગામમાં એક પ્રાચીન સાધુ આવ્યા. સફેદ દાઢી, કપાળ પર ચંદનનું તિલક, હાથમાં કમળ અને આંખોમાં અદ્ભુત તેજ. લોકો કહેતા કે તેઓ જે પણ કહે તે હંમેશા ખોટું પડતું જ નથી. આ સમાચાર સાંભળીને કેશવભાઈ અને કમળાબેન પણ આશીર્વાદ લેવા માટે ગયા. સાતેય બહેનો પણ તેમની સાથે હતી. મોહન નિર્દોષ બાળકની જેમ સાધુના ચરણોમાં નમ્યો. સાધુએ મોહનના માથા પર હાથ મૂક્યો, પણ અચાનક તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેઓ થોડા સમય માટે મૌન થઈ ગયા, આંખો બંધ કરીને જાણે કંઈક જોઈ રહ્યા હોય તેમ લાગતું હતું. કેશુભાઈ ગભરાઈ ગયા. મહારાજ, શું થયું? કશું કહો તમે. સાધુએ ધીમેથી આંખો ખોલી. તેમણે મોહન તરફ જોયું, પછી સાતેય બહેનો તરફ, અને ખૂબ જ ગંભીર અવાજમાં બોલ્યા, આ બાળક સામાન્ય નથી. આ વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા. સાધુ આગળ બોલ્યા, આ છોકરાના જીવનની સાથે 7 દીવડાઓનું ભાગ્ય જોડાયેલું છે. કોઈને કંઈ સમજાયું નહીં. કમળાબેને ધ્રુજતા અવાજે પૂછ્યું, બાપુ, ફરીથી કહો, કશું કંઈ સમજાતું નથી. મહારાજ, સ્પષ્ટ કહો. સાધુએ ઊંડો શ્વાસ લીધો. પછી જે કહ્યું તે સાંભળીને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જો મોહન 18 વર્ષનો થાય ત્યાં સુધી આ ઘરમાં રહેશે, તો એક પછી એક તમારી સાતેય દીકરીઓનું મૃત્યુનો ભયંકર પડછાયો આવે છે. કમળાબેનના હાથમાંથી પૂંજાની થાળી નીચે પડી ગઈ. કેશવભાઈનું શરીર ધ્રુજી ઉઠ્યું. સાતેય બહેનો એકબીજાનો હાથ પકડીને ઊભી રહી ગઈ. મોહન તો હજુ બાળક હતો. તેને કંઈ સમજાયું નહોતું. તે હસીને બોલ્યો, દીદી, મહારાજ શું કહે છે? પણ કોઈના મોઢામાંથી શબ્દ નીકળ્યો નહીં. સાધુએ ફરી કહ્યું, આ ભવિષ્યને બદલવાનો માત્ર એક જ રસ્તો છે. બધાએ ઉતાવળથી તેની સામે જોઈ રહ્યા હતા. મોહનને પોતાની પરિવારથી દૂર મોકલી દો. જેટલો દૂર રહેશે એટલું જ સાતેય બહેનોનું આયુષ્ય સુરક્ષિત રહેશે. આ સાંભળીને ગૌરી રડી પડી, મહારાજ, એ શક્ય જ નથી. અમે અમારા ભાઈ વગર એક દિવસ પણ જીવી શકતા નથી. સાધુએ શાંત અવાજમાં કહ્યું, મને ખબર છે, પણ ક્યારેય ભગવાનનો સૌથી મોટી પરીક્ષા પ્રેમથી જ લે છે. એટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. ઘરમાં ભારે શાંતિ છવાઈ ગઈ. કોઈ જન્મ્યું નહીં, કોઈએ કંઈ બોલ્યા પણ નહીં, કોઈએ એકબીજા સામે વાત કરી પણ નહીં. રાત્રે સાતેય બહેનોના ઘરની પાછળ આવેલા જૂના
વડના સાયા નીચે ભેગી થઈ. ચાંદની રાત હતી, પણ તેમની જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. ગૌરી ધીમેથી બોલી, જો આગાહી સાચી હશે તો? હેના બોલી, મારે જીવવું હોય કે ન હોય, મારો ભાઈ મારી પાસે જ રહેશે. રૂપાએ આખું લીધું, પણ જો આપણા કારણે મોહન આખી જિંદગી એકલો રહી જાય તો? રાધા જોરથી રડવા લાગી. હું મોહનને ક્યાંય નહીં જવા દઉં. સાતેય બહેનો આખી રાત રડતી રહી. કોઈ નિર્ણય લઈ શકી નહીં. બીજી તરફ કેશુભાઈ અને કમળાબેન પણ ઊંઘી શક્યા નહીં. તેમને વિશ્વાસ નહોતો આવતો કે ભગવાન આવી પણ પરીક્ષા કરી શકે, કે ભગવાન આવી પણ કસોટી કરી શકે. કેશુભાઈએ કહ્યું, હું મારી દીકરીઓને પણ ગુમાવી શકીશ નહીં અને મારા દીકરાને પણ નહીં. તો હવે હું શું કરું? ભગવાન મને કંઈક રસ્તો સૂઝવાડો. કમળાબેન માત્ર રડતી હતી. આગામી દિવસોમાં અજાણી ઘટનાઓ બનવા લાગી. એક દિવસ ગૌરી સીડી પરથી પડી ગઈ. થોડા દિવસ પછી હેનાને ખેતરમાં ઝેરી સાપ દેખાયો. રૂપા કૂવામાં પડી જતા જ બચી. મીરા પણ વૃક્ષની ડાળી તૂટી પડી. દરેક વખત મૃત્યુ એકદમ નજીક આવીને પાછું ફરી ગયું. સાતેય બહેનોને સાધુની આગાહી યાદ આવવા લાગી. હવે તેમના મનમાં ડર ઘરની જેમ પડી ગયો હતો. ગૌરીએ એક રાત્રે બધાને કહ્યું, કદાચ ભગવાન આપણને સંકેત આપી રહ્યા છે. જો આપણે સમયસર નિર્ણય નહીં લઈએ તો કદાચ આપણા કારણે મોહન અનાથ બની જશે. આ શબ્દો સાંભળીને બધાની આંખો ફરી ભીની થઈ ગઈ. લાંબા મૌન પછી સૌથી નાની રાધાએ કંપના અવાજે કહ્યું, જો મોહનને બચાવવા માટે અમારે તેને આપણાથી નફરત કરાવવી પડે, દૂર કરવો પડે, તો પણ આપણે એ જ કરીશું. આ સાંભળીને બધી બહેનો ફફડીને રડી પડી. તે રાતે સાતેય બહેનોએ પોતાના હૃદય પર પથ્થર મૂકી એવો નિર્ણય લીધો, જે નિર્ણય તેમને આખી જિંદગી રડાવવાનો હતો. પણ મોહનને આમાંથી કંઈ જ ખબર નહોતી. તે તો હજુ પણ સપના જોઈ રહ્યો હતો કે આવતીકાલે પોતાની બહેનો સાથે મેળામાં જશે. તેને ક્યાં ખબર હતી કે આવતી સવારે તેના જીવનની સૌથી દુઃખદ સવાર બનવાની હતી. સવારનો સૂરજ આજે પણ રોજની જેમ જ ઉગ્યો હતો, પણ આજે સાતેય બહેનોના જીવનમાં સૌથી અંધારી સવાર હતી. ગઈ આખી રાત કોઈની આંખોમાં ઊંઘ નહોતી. એક બાજુ ભગવાન પરનો વિશ્વાસ અને બીજી બાજુ પોતાના લાડલા ભાઈની દૂર થવાનો નિર્ણય. ગૌરી આખી રાત મોહનના બાળપણના કપડાં જોઈને રડતી હતી. હેનાએ વર્ષો પહેલા મોહન માટે બનાવેલું નાનકડું ઊનનું સ્વેટર સાતીએ ચાપી રાખ્યું. રાધા તો મોહનના રૂમમાં દરવાજા પાસે જ બેસી હતી. તેને એક જ ડર હતો, આજ પછી કદાચ મારો ભાઈ મને ક્યારેય દીદી કહીને નહીં બોલાવે. સવાર થઈ. મોહન ખુશી ખુશી ઉઠ્યો. તે દોડતો રસોડામાં આવ્યો. દીદી, આજે તો તમે બધાય હું શાંત છો. કોઈને જવાબ આપ્યો નહીં. તેણે આશ્ચર્ય થયું. હંમેશા તો સવાર પડતા જ સાતેય બહેનોના હસતા રમતા તેની આસપાસ ભેગી જઈ હતી, પણ આજે બધાય જાણે અજાણ્યા બની ગયા હતા. મોહન ધીમેથી ગૌરી પાસે ગયો. દીદી, મારી કોઈ ભૂલ થઈ ગઈ છે? કેમ તમે બધા મારી સાથે આમ કરો છો? શું થયું છે? મને કંઈ કશું કહો તો ખરી. ગૌરીનું હૃદય તૂટી ગયું હતું, પણ તેણે પોતાના ચહેરા બીજી તરફ ફેરવી દીધું. જો તે મોહનની આંખોમાં જોઈ લે તો કદાચ આખો નિર્ણય તૂટી જશે પડે. બપોરે સાતેય બહેનો ઘરના આંગણે ભેગી થઈ. મોહન પણ ત્યાં જ આવી ગયો. ગૌરીએ પહેલી વાર ખૂબ કઠોર અવાજમાં કહ્યું, મોહન, હવે તું મોટો થઈ ગયો છે. હવે તારે આ ઘર છોડવું પડશે. મોહનને લાગ્યું કદાચ દીદી મજાક કરી રહી છે, પણ હકીકતમાં આ મજાક નહોતો. તે હસ્યો. દીદી, આવી મજાક ન કરો. પણ આજે કોઈ હસ્યું નહીં. હેનાએ પણ કડક અવાજમાં કહ્યું,
અમે હવે તારી જવાબદારી ઉઠાવી શકતા નથી. તું હવે તારી રીતે એકલો જીવવાનું શીખ અને તારી રીતે બધું કરવાનું કર. રૂપા બોલી. તું જ્યાં જવું હોય ત્યાં જા. મીરા બોલી. આજથી આ ઘરમાં સાથે તારો કોઈ સંબંધ જ નથી. તું આ ઘર છોડીને ચાલ્યો જા. આ શબ્દો સાંભળીને મોહનના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને વિશ્વાસ જ ન આવ્યો કે આ જે બહેનો હતી જેમણે પોતાના હિસ્સાનું દૂધ પીવડાવ્યું હતું, પોતાની ખુશીઓ વેચીને તેના સપના ખરીદ્યા હતા, આજે જે બહેનો તેને ઘર છોડીને જવાનું કહે છે. મોહન રડતો રડતો ગૌરીના પગ પાસે બેસી ગયો. દીદી, જો મારી કોઈ ભૂલ થઈ હોય તો મને કહો. હું ફરી ક્યારેય નહીં કરું, પણ મને ઘરેથી ન કાઢો. ગૌરીનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેનું મન ચીરો પડી ગયો હતો. ના મોહન, તું ક્યાંય જતો નહીં. તું તો અમારો જીવ છે. પણ હોઠ પર માત્ર કઠોર શબ્દો આવ્યા. અમને તારી કોઈ જરૂર નથી. આ શબ્દો બોલતા જ ગૌરીના હૃદયમાં જાણે 1000 ટુકડા થઈ ગયા. સૌથી નાની રાધા હવે સહન કરી શકી નહીં. તે દોડીને મોહનને ગળે મળવા જતી હતી. એટલામાં ગૌરીએ તેનો હાથ પકડી લીધો. ધીમેથી બોલી, રાધા, એક ક્ષણ નબળી પડી જઈશ તો આપણો આખો ત્યાગ વ્યર્થ જશે. રાધા ત્યાં જ જમીન પર બેસીને ફૂટી ફૂટીને રડવા લાગી. પણ મોહનને લાગ્યું કે રાધા પણ હવે તેને નથી ઈચ્છતી. મોહન છેલ્લી વાર પોતાની દરેક બહેનો પાસે ગયો. એક પછી એક બધાના પગે લાગ્યો. જો મેં ક્યાંય તમારું દિલ દુભાવ્યું હોય તો મને માફ કરી દેજો, પણ મને એમ ન કહેતો કે હું તમારો ભાઈ તમારો નથી. આ સાંભળીને સાતેય બહેનોના હૃદયમાં જાણે શરીર ફરી ગયું હોય, પરંતુ કોઈએ પોતાના આંસુ બહાર આવવા જ દીધા નહીં. અંતે મોહને પોતાના નાનકડા કપડાં એક જૂના થેલામાં મૂક્યા, માતા પિતાના ફોટા પાસે નમન કર્યું, ઘરના આંગણાની માટી સાથે ચડાવી અને ધીમે ધીમે ઘરનો દરવાજો પાર કરવા લાગ્યો. તેને આશા હતી કે કોઈ તો પાછળથી બોલાવશે, પણ મોહન પાછો આવી જા. તે વારંવાર પાછળ વળીને જોતો રહ્યો, પણ કોઈ બોલાવ્યો જ નહીં. કોઈ અવાજ આવ્યો નહીં. થોડી દૂર જઈને તેણે છેલ્લી વાર ઘરની સામે જોયું. બારણું ધીમેથી બંધ થઈ ગયું. એ જ ક્ષણે મોહનને લાગ્યું કે તેની આખી દુનિયા સમાપ્ત થઈ ગઈ હોય, પરંતુ મોહનને ખબર નહોતી કે દરવાજો બંધ થતાં જ ઘરની અંદર શું થયું. બારણું બંધ થયું અને સાતેય બહેનો દોડીને જમીન પર બેસી ગઈ. ગૌરી જોરથી રડવા લાગી. હેના બેભાન થઈ ગઈ. રાધા ચીસો પાડીને બોલી, ભગવાન, તમે શું કર્યું? હે ભગવાન, જો કોઈ સજા આપવી હોય તો અમને આપજો, પણ મારા ભાઈને ક્યારેય દુઃખ ન આપતા. કમળાબેન દિવાલ પર પકડીને રડી પડતી હતી. કેશવભાઈની આંખોમાંથી પહેલી વાર લાચાર આંસુ વહેતા હતા. આજે આ પરિવારે પોતાના જીવનના દીકરાને વિયોગ કર્યો હતો, પણ ત્યાં આ ત્યાગ પાછળનું સાચું કારણ મોહનને ક્યાં ખબર પડવાનું હતું. મોહન ગામ છોડીને અજાણ્યા રસ્તા પર ચાલતો રહ્યો. સાંજ પડી ગઈ. પગમાં ચપ્પલ પણ તૂટી ગયા. ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, પણ સૌથી વધારે દુઃખ પોતાના જ લોકોએ છોડી દીધાનો હતો. તેને ભૂખ પણ લાગી, પણ શું કરે? રસ્તામાં કોઈ હતું નહીં, સાતેય બહેનો પણ નહોતી. રાત્રે વરસાદ શરૂ થયો. મોહન એક જૂના પીપળાના ઝાડ નીચે બેઠો. ભૂખ, ઠંડી અને એકલતા વચ્ચે તે ધીમે ધીમે રડતો હતો. એ જ સમયે દૂરથી એક બળદગાડું તેની તરફ આવી રહ્યું હતું. ગાડીમાં બેઠેલા એક વૃદ્ધ માણસે મોહનને જોયો. તેમણે ગાડી અટકાવી. મોહનની આંખોમાં જોઈને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, બેટા, દુનિયામાં કોઈ પોતાનું બાળક આમ રસ્તા પર એકલું છોડતું નથી. તારી સાથે જે કંઈ એવું બન્યું છે? મોહન રડતા રડતા માત્ર એટલું જ બોલી શક્યો, મારી સાતેય બહેનોએ મને ઘરેથી કાઢી મૂક્યો છે. વૃદ્ધ માણસના ચહેરા પર અચાનક ગંભીરતા આવી ગઈ, જાણે
તેને આ ઘટનાની પાછળનું કોઈ એવું રહસ્ય ખબર હોય. એ જ હજુ સુધી દુનિયામાં છુપાયેલું હતું. વરસાદ આખી રાત વરસતો રહ્યો. મોહન પીપળાના ઝાડ નીચે ઠંડીમાં ધ્રુજતો બેઠો હતો. થોડી વારમાં બળદગાડીમાંથી ઉતરેલા વૃદ્ધ માણસે પોતાનો શાલ મોહનના ખભા પર મૂકી દીધી, ઓઢાડી દીધું. પ્રેમથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? મોહન. અને તું ક્યાંનો છે? મોહન ફરી રડી પડ્યો. મારું હવે કોઈ ઘર જ નથી. વૃદ્ધે તેના માથા પર હાથ ફેરવ્યો. આજથી તું એકલો નથી, ચાલ મારા ઘરે. એ વૃદ્ધનું નામ હતું હરિદાસ કાકા. ગામથી થોડે દૂર તેમની નાની ખેતી હતી. પત્નીનું વર્ષો પહેલા જ અવસાન થઈ ગયું હતું. એકમાત્ર દીકરો શહેરમાં જઈને ક્યારેય પાછો આવ્યો જ નહોતો. એટલે મોહનને જોઈને તેમને પોતાના દીકરાની યાદ આવી ગઈ. હરિદાસ કાકાએ મોહનને પોતાના દીકરાની જેમ રાખ્યો. તેણે ભણાવ્યો, સંસ્કાર શીખવ્યા, ખેતરનું કામ પણ શીખવ્યું. સમય પસાર થતો ગયો. 10 વર્ષ વીતી ગયા. હવે મોહન એક સમજદાર, મહેનતુ અને ભણેલો યુવાન બની ગયો હતો. આસપાસના ગામના લોકો તેની ઈમાનદારીની પ્રશંસા કરતા હતા. પરંતુ એક ઘા હજુ પણ તાજો હતો. દર વર્ષે રક્ષાબંધનના દિવસે મોહનનો આખો દિવસ એકલો બેસી રહેતો. કોઈ બહેન રાખડી બાંધવા આવતી નહોતી. પણ તે બજારમાંથી 7 રાખડીઓ ખરીદી લાવતો. તે રાખડીઓને હાથમાં લઈને ધીમેથી કહેતો, દીદી, જો મારી ભૂલ હોય તો મને આજે પણ માફ કરી દેજો. પછી તે 7 રાખડીઓને નદીમાં વહાવી દેતો. હરિદાસ કાકા દૂર ઊભા રહીને આ દ્રશ્ય જોતા. તેમની આંખોમાં પણ ભીની થઈ જતી. બીજી તરફ 7 બહેનોનું જીવન પણ સુખી નહોતું. ગૌરીએ લગ્ન જ ન કર્યા. તે કહેતી, જે દિવસે ભાઈને ઘરેથી કાઢ્યો એ જ દિવસે મારા બધાય સપના મરી ગયા. એના રોજ મંદિર જઈને મોહન માટે પ્રાર્થના કરતી. રૂપાએ પોતાના રૂમમાં આજે પણ મોહનના બાળપણના રમકડા સાચવી રાખ્યા હતા. રાધા તો દર વર્ષે મોહનના જન્મદિવસે એક દીવો પ્રગટાવતી હતી. કમળાબેનનું સ્વાસ્થ્ય બગડતું હતું. કેશવ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગ્યા. ઘરમાં બધું જ હતું, પણ હાસ્ય ગાયબ થઈ ગયું હતું. જેવો કેવો કિલકરાટ હતો તેવો સાવ ગાયબ થઈ ગયો હતો. એક દિવસ હરિદાસ કાકા ગંભીર રીતે બીમાર પડી ગયા. મોહન તેમની સેવા કરવામાં દિવસ રાત એક કરી દેતો. એક સાંજે હરિદાસ કાકાએ ધીમેથી કહ્યું, મોહન, કદાચ હવે મારી પાસે બહુ સમય નથી. મોહનની આંખોમાં આંસુ આવી ગયા. કાકા, આવું ન કહો. હરિદાસ કાકા સ્મિત કરીને બોલ્યા, મારે તને એક વાત કહેવાની છે. મોહન ધ્યાનથી સાંભળવા લાગ્યો. હરિદાસ કાકાએ પોતાના જૂના લાકડાના બોક્સમાંથી એક કપડાના વીંટાયેલી વસ્તુ બહાર કાઢી. ધીમે ધીમે કપડું ખોલ્યું. અંદર એક જૂનું ચાંદીનું લોકેટ હતું. લોકેટ પર કપડું વીંટવેલું હતું, પણ કપડું જે છે એ પીળું પડી ગયેલું હતું. મોહન આશ્ચર્યમાં પડી ગયો. આ શું છે? હરિદાસ કાકા બોલ્યા, તે રાત્રે હું તને રસ્તા પર મળ્યો હતો. તેના બીજા જ દિવસે મને આ લોકેટ એ જ પીળા ઝાડ નીચે મળ્યું હતું. મને લાગ્યું કે કદાચ એ તારું હશે. મોહને લોકેટ હાથમાં લીધું. તેના હૃદયમાં અચાનક અજાણી ધડકન વધી ગઈ. જાણે આ વસ્તુ સાથે કોઈ જૂની યાદો જોડાયેલી હોય. લોકેટ ખોલતા જ અંદર એક નાનકડો કાગળ હતો. વર્ષોના જૂના કાગળે પીળો પડી ગયેલો હતો. મોહનના હાથ ધ્રુજવા લાગ્યા. તે ધીમેથી કાગળ ખોલવા લાગ્યો અને કાગળની અંદર જ્યારે જોયું તો અંદર માત્ર એક જ વાક્ય લખેલું હતું, માફ કરજે ભાઈ, એ જ એક દિવસ તું બધું સમજી જઈશ. નીચે 7 અલગ અલગ સિગ્નેચર સહી હતી. ગૌરી, હેના, કાજલ, રૂપા, મીરા, નંદિની, રાધા. મોહન જાણે પથ્થર બની ગયો. આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજવા લાગ્યો, જો બહેનો મને નફરત કરતી નહોતી તો આ પત્ર શા માટે લખ્યો?
એ જ સમયે હરિદાસ કાકાએ ધીમેથી કહ્યું, મોહન, મને વર્ષોથી એક વાત ખટકતી હતી. જે દિવસે તું મળ્યો હતો તે જ દિવસે દૂરથી 7 સ્ત્રીઓનો રડતો અવાજ જોયો હતો. તેઓ ઝાડ પાછળ છુપાઈને તને જતો જોઈ રહી હતી. તારા જતાં જ તેઓ જમીન પર પડીને રડવા લાગતી હતી. મોહનનું શરીર ધ્રુજી ઉઠ્યું. એટલે શું મારી બહેનો ખરેખર મને પ્રેમ કરતી હતી? હરિદાસ કાકાએ જવાબ આપ્યો, બેટા, જે લોકો નફરત કરે છે તેઓ કોઈના જતા આ રીતે તૂટી પડતા નથી. મને લાગે છે કે તારી સાથે કોઈ બહુ મોટું રહસ્ય છુપાવવામાં આવ્યું હતું જે તને ક્યારેય કહેવામાં પણ નથી આવ્યું. એ રાત્રે મોહનને ઊંઘ પણ આવી નહીં. વર્ષો સુધી જેને તે નફરત માનતો હતો, શું એ ખરેખર ત્યાગ હતો? શું તેની બહેનોએ કોઈ મજબૂરીમાં આ વાત કર્યું હતું? સવારે જ મોહને નિર્ણય લીધો, હવે હું મારા ગામમાં જઈશ અને મારા ઘરે પાછો જઈશ. ભલે જે સત્ય હોય, પણ આ વખતે હું મારી બહેનોને પૂછ્યા વગર જ પાછો નહીં ફરી અને જ્યાં જઈ અને બધું જાણીને આ પાછો આવીશ. તે પોતાના ગામ તરફ નીકળી પડ્યો, પણ તેને ખબર નહોતી કે ગામ પહોંચતા પહેલા જ તેના જીવનનું સૌથી મોટું રહસ્ય ખુલવાનું હતું. અને એ રહસ્ય હતું, શું હતું મિત્રો? તમે અત્યાર સુધી જો વિડીયોમાં બન્યા રહ્યા હોય તો મિત્રો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરો તમને કેવી વાર્તા ગમી, જોવી પસંદ છે તો હું એવી વાર્તા બનાવીશ અને તમારું નામ પણ બોલીશ. માત્ર તેની બહેનોએ વિશે જ નહોતું, પણ તેની પોતાની જન્મ કુંડળી અને સાધુની આગાહી અને ભગવાનની એવી પરીક્ષા સાથે જોડાયેલું હતું, જે સાંભળીને તેઓ આખો ભૂતકાળ બદલાઈ જવાનો હતો. સૂર્યોદય થતાં જ મોહન પોતાના ગામ તરફ નીકળી પડ્યો. 10 વર્ષ પછી એ જ રસ્તાઓ, એ જ ખેતરો, એ જ પીપળાનું ઝાડ, પણ હવે બધું બદલાઈ ગયું હતું. દરેક પગલે બાળપણની યાદો તેની આંખો સામે જીવંત થવા લાગી. થોડા કલાકો પછી તે પોતાના ગામની સીમા પર પહોંચ્યો, પરંતુ ગામમાં કંઈક અલગ જ વાતાવરણ હતું. મંદિરમાં ઘંટ વાગી રહ્યો હતો, લોકોના ચહેરા પર ઉદાસી હતી. મોહને એક વૃદ્ધને પૂછ્યું, કાકા, ગામમાં શું થયું? વૃદ્ધ ઉઠ્યો, શ્વાસ લીધો, બેટા, કેશવભાઈની સૌથી મોટી દીકરી ગૌરી ખૂબ ગંભીર રીતે બીમાર છે. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી છે. આ સાંભળતા જ મોહનના પગ કંપી ઉઠ્યા. તે કોઈને કંઈ કહ્યા વગર સીધો પોતાના ઘરે દોડી ગયો. ઘરના આંગણામાં વર્ષો પછી પગ મૂકતા જ બધા આશ્ચર્યમાં પડી ગયા. સૌથી પહેલા રાધાની નજર મોહન પર પડી. થોડી ક્ષણ માટે તેણે વિશ્વાસ જ ન આવ્યો. પછી તે જોરથી બૂમ પાડી, મોહન! આ અવાજ સાંભળીને બધી બહેનો બહાર દોડી આવી. 10 વર્ષ પછી ભાઈ અને બહેનો એકબીજાની સાથે ઊભા હતા. કોઈના મોઢામાંથી શબ્દ નીકળતો નહોતો, માત્ર આંખોમાંથી આંસુ વહેતા હતા. મોહન ધીમે ધીમે ગૌરી પાસે ગયો. ગૌરી પથારીમાં હતી, શરીર ખૂબ નબળું પડી ગયેલું હતું. તેણે ધીમેથી આંખો ખોલી. સામે મોહન ઊભો હતો. તેને લાગ્યું કે કદાચ આ સ્વપ્ન છે અને મને સ્વપ્નમાં મોહન દેખાય છે. પરંતુ મોહન? મોહન ગૌરીનો હાથ પકડી લીધો. હા દીદી, હું આવી ગયો. આ સાંભળતા જ ગૌરી ફૂટી ફૂટીને રડી પડી. થોડી વાર પછી મોહને પોતાના ખીચામાંથી તે ચાંદીનું લોકેટ બહાર કાઢ્યું. ધીમે અવાજે પૂછ્યું, દીદી, આમાં લખેલું સાચું છે? તમે મને માફી શા માટે માંગી હતી? ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ. કોઈ કશું બોલ્યું જ નહીં. થોડી વાર પછી સાતે બહેનોએ એકબીજાની સામે જોવા લાગ્યા. વર્ષોથી દબાયેલું રહસ્ય આજે બહાર આવવાનું હતું. ગૌરીએ કંપતા અવાજે કહ્યું, મોહન, આજે તને બધું સત્ય જાણવાનો અધિકાર છે અને તને બધું સત્ય જાહેર કરીશું. ગૌરીએ 10 વર્ષ પહેલાની આખી ઘટના કહેવાની શરૂઆત કરી. સાધુની આગાહી, મૃત્યુનો ભય, એક પછી એક બહેનોને દુર્ઘટનાઓ અને અંતે પોતાના જ ભાઈને બચાવવા માટે લેવાયેલા કઠિન નિર્ણય. ગૌરી રડતા રડતા બોલી, અમે તને ક્યારેય ઘરેથી કાઢવા માંગતા જ નહોતા.
અમે તને કેટલો પ્રેમ કરતા એ તું જાણતો જ નથી. અમે તો ફક્ત તને જીવતો જોવા માંગતા હતા. હેના બોલી, જે દિવસે તું ઘર છોડીને ગયો એ જ દિવસે અમે પણ અંદરથી મરી ગયા હતા. રાધા ધ્રુજતા અવાજે બોલી, દર વર્ષે હું તારા જન્મદિવસે દીવો પ્રગટાવતી હતી. મને વિશ્વાસ હતો કે એક દિવસ તારો ભાઈ પાછો આવી જશે. આ બધું સાંભળીને મોહન પગ નીચેની જમીન સરકી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ અને તે બધાને ભેટી પડ્યો અને જોવા લાગ્યો. તે જોર જોરથી રડતો લાગ્યો, દીદી, હું કેટલો મોટો મૂર્ખ હતો. હું વર્ષો સુધી તમને દોષ માનતો હતો અને તમે તો મારા માટે પોતાનું આખું જીવન બલિદાન આપી દીધું. મોહન એક પછી એક સાતે બહેનોના પગમાં પડી ગયો. મને માફ કરી દેજો બહેનો, મને માફ કરી દેજો દીદી. મને મારા પ્રેમ પર વિશ્વાસ રાખવો જોઈતો હતો. એ સમયે ઘરના દરવાજા પર એક અવાજ સંભળાયો, આજે મારી આગાહીનો છેલ્લો દિવસ પૂર્ણ થયો. બધાએ પાછળ ફરીને જોયું. સામે એ જ વૃદ્ધ સાધુ ઊભા હતા. વર્ષો પછી તેમના ચહેરા પર પહેલી વાર જેમ જ તેનું હતું. સાધુ અંદર આવ્યા, સ્મિત કરીને બોલ્યા, દીકરાઓ, તમારી પરીક્ષા આજે પૂર્ણ થઈ. મોહન આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યો હતો. સાધુ આગળ બોલ્યા, ભગવાન ક્યારેય માણસનું ભવિષ્ય લખીને તેને દુઃખી કરવા માંગતો નથી. તે ફક્ત માણસના પ્રેમ, વિશ્વાસ અને ત્યાગથી પરીક્ષા લે છે. જો એ દિવસે તમે પોતાના ભાઈને બચાવવા માટે આ ત્યાગ ન કર્યો હોત તો કદાચ તમારા પરિવાર આજે જીવતો ન રહેતો હોત. પરંતુ તમારું નિસ્વાર્થ પ્રેમ ભગવાન પરનો પણ હૃદય પીઘળાવી નાખ્યું. એટલામાં ગૌરીએ અચાનક જોરથી ઉધરસ આવી. બધા ગભરાઈ ગયા. સાધુએ પોતાના કમંડળમાંથી થોડું ગંગાજળ છાંટ્યું, ગૌરીને પીવડાવ્યું. થોડી જ વારમાં ગૌરીનો શ્વાસ સામાન્ય થવા લાગ્યો અને તે આળસ મરડીને ઊભી થવા લાગી. ધીમે ધીમે તે પગથિયા પરથી બેઠી થઈ ગઈ. બધા આશ્ચર્યમાં પડી ગયા. સાધુ સ્મિત કરીને બોલ્યા, જ્યાં ત્યાગ સાચો હોય ત્યાં ભગવાન ચમત્કાર કરવા મોડા નથી પડતા. આખા ગામમાં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. જે લોકો વર્ષો સુધી સાતે બહેનોને નિર્દય કહેતા હતા એ જ લોકો આજે તેમના પગમાં પડીને રડવા લાગ્યા. ગામના સરપંચ જાહેરાતમાં કર્યું, આજથી આ ગામના દર વર્ષે 7 બહેનોનો ત્યાગ દિવસ ઉજવવામાં આવશે, જેથી આવનારી પેઢી સમજી શકે કે સાચો પ્રેમ ક્યારેય પોતાનો સ્વાર્થ નથી જોતો. થોડા મહિનાઓ પછી મોહને ગામમાં એક મોટું શાળા શરૂ કરી. તેનું નામ રાખ્યું 7 બહેનોનો વિદ્યા મંદિર. શાળાના પ્રવેશ દ્વાર પર એક પથ્થર લખાવવામાં આવ્યો. તેના પર લખેલું હતું, જે ભાઈને પોતાની બહેનોનો પ્રેમ સમજાય છે તે દુનિયાનો સૌથી ધનિક માણસ છે. દર વર્ષે રક્ષાબંધનના દિવસે મોહન સૌથી પહેલા પોતાની સાતે બહેનોના ઘરે જતો. સાતે બહેનોને રાખડી બાંધતી અને પછી આખું ગામ આ અનોખા પ્રેમનો ઉત્સવ ઉજવતું. કેશવભાઈ અને કમળાબેનની આંખોમાં હવે સંતોષ હતો. તેમનો પરિવાર ફરી એક થઈ ગયો હતો. જીવનમાં ક્યારેય પોતાના લોકોના કેટલાય નિર્ણયો આપણને કઠોર લાગે છે, પરંતુ દરેક કઠોર નિર્ણય પાછળ નફરત જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર સૌથી મોટો પ્રેમ પોતાને ખરાબ સાબિત કરીને પણ સામેના માણસને બચાવી જ લે છે. ત્યાગ ક્યારેય બૂમો પાડતો નથી. ત્યાગ હંમેશા મૌનમાં રડે છે. અને જે પરિવારમાં વિશ્વાસ, ક્ષમા અને નિસ્વાર્થ પ્રેમ જીવંત હોય છે ત્યાં ભગવાન પણ આશીર્વાદ સ્વરૂપ વરસાવતા માટે પહોંચી જતા હોય છે.